નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 3માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમે તમારી હિન્દીની ચોપડી કાઢો. હિન્દીની ચોપડીમાં આજે આપણે પાઠ 20 શીખીશું. તો ચોપડીમાં પાઠ 20 જુઓ. પાના નંબર 37. પાઠ 20. તેનું નામ છે મદારી આયા, એટલે કે મદારી આવ્યો. આજે આપણે મદારી આયા પાઠ શીખીશું. તો તમે ચોપડી ખોલી લેજો. સૌથી પહેલાં આપણે પાઠ વાંચીશું. હું એક વાક્ય વાંચી લઉં, પછી તમારે વાંચવાનું છે. ડમ 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 ડમ, यह किसकी आवाज है? यह डमरू की आवाज है. डमरू कौन बजाता है? डमरू मदारी बजाता है. देखो मदारी आया. आओ बच्चों खेल दिखाओ. गीता आई, मोहन आया. रीटा आई, सोहन आया. मदारी पेड़ के नीचे बैठा. मदारी के पास एक बंदर भी था. बंदर का नाम छोटू था. मदारी ने डमरू बजाया. छोटू ने नाच दिखाया. मदारी ने बीन बजाया. चलो बच्चों ताली बजाओ. હવે તમે ચોપડીમાં પાછળનું પાનું જુઓ. सांप देखो खुश हो जाओ. बच्चे खुश हुए. बच्चे घर गए. कोई अनाज लाया. कोई पैसा लाया. कोई बंदर के लिए रोटी लाया. मदारी खुश हुआ. डमरू बजाता चल पड़ा. તો વિદ્યાર્થી આપણે પાઠ વાંચી લીધો. હવે આપણે આ પાઠનું ગુજરાતી વાક્ય પણ લખીશું.
હિન્દી વાક્યની નીચે ગુજરાતી વાક્ય લખીશું. તે પહેલાં આપણે શબ્દાર્થ વાંચી લઈએ. શબ્દાર્થ: આવાજ એટલે અવાજ. બીન એટલે મહુવર. ખેલ એટલે ખેલ અને રમત, બંને અર્થ થાય. ચલ પડા એટલે ચાલી નીકળ્યો. બંદર એટલે વાંદરો. પેડ એટલે વૃક્ષ. ખુશ એટલે ખુશ અને રાજી. સાપ એટલે સાપ. કૌન એટલે કોણ. તાલી એટલે તાળી. બજાતા હૈ એટલે વગાડે છે. તો વિદ્યાર્થીઓ, હવે તમે પેન્સિલ લઈ લો અને ચોપડીમાં આગળનું પાનું જુઓ. હવે પહેલાં હિન્દી વાક્ય બોલીશ અને પછીથી ગુજરાતી વાક્ય લખાવીશ. તો તમારે ધ્યાનથી સાંભળીને તેનું ગુજરાતી વાક્ય નીચે અથવા તો વાક્યની બાજુમાં તમે લખી શકો છો. ડમ 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 ડમ. તેમાં ગુજરાતી વાક્ય લખો. ડમ 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 ડમ. તેનું તે જ થશે, પરંતુ આપણે ગુજરાતીમાં લખવાનું. આગળ વાક્ય: યહ કિસકી આવાજ હૈ. તેનું ગુજરાતી વાક્ય લખો. આ શાનો અવાજ છે. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. આ શાનો અવાજ છે. यह डमरू की आवाज है. તેમાં લખો. આ ડમરૂનો અવાજ છે. આ ડમરૂનો અવાજ છે. डमरू कौन बजाता है. તેમાં લખો. ડમરું કોણ વગાડે છે. ડમરું કોણ વગાડે છે. डमरू मदारी बजाता है. તેનું ગુજરાતી વાક્ય લખો. ડમરું મદારી વગાડે છે. ડમરું મદારી વગાડે છે. આગળનું વાક્ય જોઈએ. દેખો મદારી આયા. તેમાં લખો. જુઓ મદારી આવ્યો.
જુઓ મદારી આવ્યો. आओ बच्चों खेल दिखाओ. તેની અંદર લખો આવો બાળકો ખેલ બતાવો. આવો બાળકો ખેલ બતાવો. गीता आई मोहन आया. તેમાં લખો ગીતા આવી મોહન આવ્યો. ગીતા આવી મોહન આવ્યો. હવે બાજુમાં રીતા आई સોહન આયા. એટલે કે રીટા આવી સોહન આવ્યો. રીટા આવી સોહન આવ્યો. मदारी पेड़ के नीचे बैठा. मदारी झाड़नी नीचे बैठो. मदारी झाड़नी नीचे बैठो. मदारी के पास एक बंदर भी था. તેમાં લખો મદારીની પાસે એક વાંદરો પણ હતો. મદારીની પાસે એક વાંદરો પણ હતો. આગળનું વાક્ય बंदर का नाम छोटू था. વાંદરાનું નામ છોટું હતું. વાંદરાનું નામ છોટું હતું. मदारी ने डमरू बजाया. मदारीए डमरू वगाड्યું. મદારીએ ડમરું વગાડ્યું. छोटू ने नाच दिखाया. એટલે કે છોટુએ નાચી બતાવ્યું. છોટુએ નાચી બતાવ્યું. मदारी ने बीन बजाया. એટલે કે મદારીએ મહુવર વગાડ્યું. મદારીએ મહુવર વગાડ્યું.
ચલો બચ્ચો તાલી બજાઓ. તેમાં લખો ચાલો બાળકો તાળી વગાડો. ચાલો બાળકો તાળી વગાડો. હવે તમે ચોપડીમાં પાછળ જુઓ. સાપ દેખો ખુશ હો જાઓ. તેની અંદર લખો ગુજરાતી વાક્ય સાપ જુઓ ખુશ થઈ જાઓ, અથવા તો સાપ જોઈને ખુશ થઈ જાઓ. બચ્ચે ખુશ હુએ. તેમાં લખું બાળકો ખુશ થયા. બાળકો ખુશ થયા. બચ્ચે ઘર ગયે. તેમાં લખો બાળકો ઘરે ગયા. બાળકો ઘરે ગયા. કોઈ અનાજ લાયા. કોઈ અનાજ લાવ્યું. કોઈ અનાજ લાવ્યું. હવે બાજુમાં કોઈ પૈસા લાયા. કોઈ પૈસા લાવ્યું. કોઈ પૈસા લાવ્યું. कोई बंदर के लिए रोटी लाया. एनी अंदर लखो कोई वांदरानी माटे रोटली लाव्या. कोई वांदरानी माटे रोटली लाव्या. આગળનું વાક્ય મદારી ખુશ હુઆ. તેમાં લખો મદારી ખુશ થયો. મદારી ખુશ થયો. આગળનું વાક્ય डमरू बजाता चल पड़ा. तेनी अंदर गुजराती वाक्य लखो डमरू वगाड़तो चाली निकळ्यो. डमरू वगाड़तो चाली निकळ्यो. हवे तमे चोपड़ी में पाना नंबर 39 जुओ. पाना नंबर 39 पर स्वाध्याय. प्रश्न 1. पाठना आधारे नीचेनी खाली जग्याओ पूरो. जुओ तमने अहीं खाली जग्यानी साथे तेनो जवाब पण आप्यो छे, तो ते जवाब जे साचो होय ते खाली जग्यामां लखवानो छे. पहेलुं खाली जगह
डम डम बजता है। डमरू અને બાંસુરી. તો જવાબ શું આવશે? ડમરું. તેની નીચે લીટી કરવાની છે અને પછી ખાલી જગ્યામાં જવાબ લખો ડમરું. બીજી ખાલી જગ્યા. મદારી ખાલી જગહ કે નીચે બેઠા. ઘર અને પેડ. તો આમાંથી કયો જવાબ સાચો છે? પેડ. તો નીચે લીટી કરીશું અને અહીંયા ખાલી જગ્યામાં જવાબ લખો પેડ. હવે ત્રીજી ખાલી જગ્યા. बंदर का नाम खाली जगह था. छोटू અને મોટું. તો આમાંથી કયો જવાબ સાચો છે? છોટું. હવે ચોથી ખાલી જગ્યા. મદારીને ખાલી જગહ દિખાયા. બિલ અને ખેલ. તો જવાબ શું આવશે? અહીં જવાબ આવશે ખેલ. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો જુઓ, અહીં તમારે જવાબ ચોપડીમાં જ લખવાનો છે. પ્રશ્નની સામે જ જવાબ લખવાનો છે. તો તમારે પેન્સિલથી સરસ અક્ષરે જવાબ લખવાનો. પહેલું, डमरू कौन बजाता है? તો અહીં જવાબ શું આવશે? જવાબ આવશે डमरू मदारी बजाता है. તો સામે આપણે જવાબ લખીશું. હવે બીજું, મદારી કહાં બેઠા હૈ? તો જવાબ શું આવશે? જવાબ આવશે મદારી પેડ કે નીચે બેઠા હૈ. લખીશું જવાબ. ત્રીજું, मदारी के पास क्या था? તો આનો જવાબ શું આવશે? मदारी के पास बंदर था. આપણે હવે જવાબ લખીશું.
ચોથો, કિસને બીન બજાયા? તો જવાબ શું આવશે? મદારીને બીન બજાયા. પાંચમો, बच्चों ने मदारी को क्या दिया? तो आमा शू जवाब आवशे? बच्चों ने मदारी को अनाज और पैसा दिया. તો વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો. તમારે લેસનમાં પાઠ 20 લખવાનું, તેની સાથે તેનું ગુજરાતી વાક્ય પણ લખવાનું છે. પછી શબ્દાર્થ અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આ તમારે લેસનમાં લખવાનું છે. પ્રશ્ન 3 છે તે આપણે આગળના વિડીયોમાં શીખીશું.